હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. બધાને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના. આજે બજારમાં હોલિડે છે મહાશિવરાત્રિ નિમિત્તે, એટલે આજનો ટ્રેડિંગ ડે એક ઓછો થયો આ અઠવાડિયામાં. જ્યારે બજાર થોડું નેગેટિવ ટ્રેન્ડમાં હોય ત્યારે બજારના દિવસો, ટ્રેડિંગ દિવસો જેમ ઓછા હોય એમ લોકોને થોડી નિરાંત રહેતી હોય છે. બાકી આમ ખરેખર ડિસિપ્લિનથી ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય અથવા તો ટ્રેડિંગ કરતા હોય એમના માટે ખરેખર આમ જોવા જઈએ તો આ તક છે. કારણ કે આ જે સમય છે કે જ્યારે તમને હવે શાંતિથી વિચારવાનો સમય મળે છે. નિફ્ટીનો પી રેશિયો જે કહેવાય એ ઘણો નીચો આવી ગયો છે. એટલે નિફ્ટીના જેટલા સ્ટોક છે એનો એવરેજ પી જે છે એના કરતાં પણ અત્યારે થોડો ઘણો નીચે અથવા એની આજુબાજુ ચાલે છે. અને થોડું ઘણું એનાલિસિસ જે લોકો કરે છે એમનું કહેવા પ્રમાણે કોવિડના સમય જેટલા અમુક સ્ટોકના ભાવ આવી ગયા છે, જોકે અમુકના તો એનાથી પણ નીચે છે. એટલે એક પ્રશ્ન એ ખાસ રહે કે એવા કયા શેરોમાં રોકાણ કરવું જોઈએ કે જેથી કરી અને હવે પછી બજારનું સાયકલ અપ સાયકલ આવે. કારણ કે બજાર ઘટ્યું છે તો એક વખત વધવાનું પણ છે, જે તો નક્કી જ છે. કારણ કે આ ચડ ઉતર બજારમાં તો વર્ષોથી આવતી રહેતી હોય છે અને એનું જે કહેવાય કે એમાં ટકી ગયા હોય અને જે નીચેના ભાવેથી તમે રોકાણ કર્યું હશે, જાળવી રાખ્યું હશે, તો ચોક્કસ તમને વળતર મળશે. પણ એના માટે જરૂરી શરત આ છે કે તમારો જે પોર્ટફોલિયોમાં એવા શેર હોવા જોઈએ કે જે પાછું બજાર રિકવર થાય ત્યારે એ રિકવરી બતાવે. નહીંતર એવું બને કે બજાર રિકવર થાય પણ તમારા પાસે જે સ્ટોક છે એમાં એટલો બધો વધારો તમને જોવા ન મળે, એટલે અકળામણ થતી હોય. જોકે એક વસ્તુ છે કે સ્ટોક સેક્ટર રોટેશન આવતું રહેતું હોય છે, એટલે એને કારણે એવું બને. કારણ કે એક ઉદાહરણ આપું તો એક સમય એવો હતો કે બધા પેપરના શેરો ખૂબ જ ચાલ્યા હતા. પેપર સેક્ટર આખું બૂમિંગ હતું, પણ એ પછીથી ભલે બજાર હાલતું હતું પણ પેપરના શેરોમાં એટલું બધું એપ્રિસિએશન જોવા નહોતું મળતું. ભલે ઘટાડો ઓછો જોવા મળતો હતો કારણ કે બજાર પોઝિટિવ ટ્રેન્ડમાં હતું એટલા માટે. એટલે આ રીતે બધું વિચારી અને આગળ વધવું જોઈએ. એટલે જ ઘટેલું બજાર હોય ને ત્યારે વહેલા લોકો એફએમસીજી સેક્ટર તરફ અને કન્ઝપ્શન તરફ દોડે છે, કે કારણ કે જે વસ્તુઓને જરૂર પડવાની છે કે જેના વગર આપણે ચાલતું નથી એવી વસ્તુઓ હોય, એટલે એનું હંમેશા લોકોને રહેવાની છે જરૂરિયાત. એટલે એ થોડુંક સેફ બેટ ગણાય છે. પણ એમાં ગ્રોથનો પ્રશ્ન મોટા ભાગની કંપનીઓમાં છે, પણ છતાં એક મોડરેટ ગ્રોથ અને ઠીક રિટર્ન તો એ કંપનીઓ આપે છે. આગળ વધીએ પહેલાં ફરી એકવાર યાદ કરાવી દો ડિસ્ક્લેમર જે આપણે વિડીયો શરૂ થતાં જોઈએ છીએ એ બરાબર ધ્યાનમાં રાખવું કે અહીંયા ડિસ્કસ કરેલો કોઈ પણ સ્ટોક જે છે એ લેવાની કે વેચવાની આપણે ભલામણ નથી કરતા. ફક્ત એને એક એજ્યુકેશનલ પર્સ્પેક્ટિવથી જોઈએ છીએ, એનો અભ્યાસ કરીએ છીએ. નિર્ણય જે છે તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરશો. બજારની વાત કર્યા પછી જે કંઈ આપણા જૂના વિડીયોના જે કંઈ આપણે ચર્ચાઓ કરેલા સ્ટોક છે એમાંના ઘણા સ્ટોક આવા ઘટતા બજારમાં પણ ખૂબ સારા ચાલ્યા છે. એનું કેસ્ટ્રોલ એનું ઉદાહરણ હતું. ત્યાર પછીના પણ અમુક 2-3 એવા સ્ટોક છે કે જે પ્રમાણમાં ખૂબ સારા ચાલ્યા છે. સામે પક્ષે એવું પણ બન્યું છે કે વિડીયોમાં ડિસ્કસ કરેલા ઘણા સ્ટોક કરેક્શન મોડમાં પણ છે, પણ તેમ છતાંય કોઈ સ્ટોક એમ કે 20-30% ઘટી ગયો હોય એવી એક પણ સ્ક્રિપ્ટ નથી. નહીંતર તો ખૂબ જ આકર્ષક ભાવ કહેવાય. પણ તેમ છતાંય અમુક એવી સ્ક્રિપ્ટ મારા ધ્યાનમાં આવી છે જે વિડીયોમાં આપણે વાતચીત કરી હોય કે એ હવે પ્રમાણમાં સારી એવી ઘટી ગઈ છે. મિત્રો, બજાર ઘટે ત્યારે પછી ગમે તેવી મજબૂત સ્ક્રિપ્ટ પણ ઘટતી હોય છે. જ્યારે બજારનો સેન્ટિમેન્ટ નેગેટિવ થઈ જાય ત્યારે સારામાં સારું રિઝલ્ટ આપતી કંપની હોય ને એનો પણ ભાવ એટલો બધો વધે નહીં. સામે જો ખરાબ રિઝલ્ટ આવે તો એ કંપનીનો ભાવમાં કરેક્શન થોડું વધારે આવી જતું હોય છે. એટલે આ ટ્રેન્ડ અત્યારના સમયે ખાસ જોવા મળે છે. પણ અત્યારે વેલ્યુએબલ આપણને સારી એવી વેલ્યુએશનથી મળતી હોય એવી કંપનીઓની અંદર વાત કરીએ તો EID પેરિસ કરેક્ટ થયો છે, CG પાવર કરેક્ટ થયો છે, ક્રાફ્ટમેન ઓટોમેશન, કેમ્સ, પ્રોટીયન ઈ ગવર્નન્સ, BSC, આ બધા સ્ટોક એવા કહી શકાય કે જે અત્યારે થોડું ઘણું એટ્રેક્ટિવ ભાવ ઉપર આપણને જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને આ પણ એવા સ્ટોક કહેવાય કે બજાર જ્યારે રિકવર થશે ત્યારે આ સ્ટોક હશે જેમાં આગળ રિકવરીમાં પણ. જોકે CG પાવર તો નીચેથી પાછો રિકવર થઈ ગયો છે, પણ CG પાવર વધારે પડતું હવે ઇન્વેસ્ટમેન્ટ કરતાં ટ્રેડિંગ માટેનો સ્ટોક ગણી શકાય. આજે એક એવી કંપનીની આપણે વાત કરવાની છે, એના ઉપર જઈએ કે જે કંપની અત્યારે આમ જોવા જઈએ તો છેલ્લા 4-6 મહિનાથી આમ તો સતત
ઓલ ઓવર આખા મહિનામાં એફઆઈઆઈ જે છે એ પોતાનું સેલિંગ કરે જ છે. દર મહિને એનો સેલિંગના આંકડા આવતા રહેતા હોય છે કે આ મહિને આટલા કરોડનું સેલિંગ કર્યું, આટલું કર્યું, સૌથી હાઈએસ્ટ કર્યું. આ બધું ચર્ચાઓ તમે જોતા જ રહેતા હશો. આવા સમયે એક કંપની એવી છે કે જેમાં એફઆઈઆઈ પોતાનો સ્ટેક વધારતા ગયા છે અને છેલ્લા ક્વાર્ટરમાં તો ખૂબ સારો એવો સ્ટેક વધાર્યો. જો કે પ્રમોટરોનું હોલ્ડિંગ ઘટ્યું છે અને એફઆઈઆઈ અને ડીઆઈએ પોતાનો સ્ટેક વધાર્યો છે. એવી કંપનીની વાત કરવાની છે. એ કંપની જે છે એ આવે છે ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાંથી અને કંપનીનું નામ છે હિંમત સિંકા સીડ. તમારે થોડું ધ્યાન રાખીને એને સર્ચ કરવું પડશે. ડિસ્ક્રિપ્શનમાં લખેલું હશે કંપનીનું નામ, જેથી કરીને તમને ગોતવામાં મુશ્કેલી ન પડે. બહુ જૂની કંપની છે અને 1985માં સ્થાપના થયેલી આ કંપનીની. મેઇનલી કંપનીનો બિઝનેસનો એક જ શબ્દ લેવો હોય તો હોમ ટેક્સટાઇલ બનાવે છે, પણ કંપની મેઇનલી ડ્રેપર્સ છે, કર્ટેન છે, બેડશીટ્સ છે, આ બધા પ્રીમિયમ રેન્જ જે કહેવાય એ બધી કંપની આ બનાવે છે. પંજાબી મેનેજમેન્ટ છે નામ પ્રમાણે તમે જોવા જશો તો. અને ખૂબ જ એક સમયે તો જ્યારે ડીમેટ હજી નહોતું આવ્યું એ સમયે પુઠ્ઠા આપણે શેર સર્ટિફિકેટ પુઠ્ઠામાં લઈ અને લેવેચ શેરની કરતા હતા, ત્યારની આ કંપની જોવા મળે છે. વચ્ચે ટૂંકા ગાળા માટે એકાદો વખત મેં પણ થોડુંક એનું હોલ્ડિંગ ધરાવ્યું હતું. હવે મારી પાસે કોઈ નથી, કારણ કે વચ્ચે એક ખૂબ એવો ખરાબ સમય પણ આવી ગયો કંપની માટે, ટેક્સટાઇલ સેક્ટર માટે પણ હવે ટેક્સટાઇલ સેક્ટર થોડુંક પાછું ફરીથી લાઇમલાઇટમાં આવે છે. ખાસ કરીને બાંગ્લાદેશની જે ક્રાઇસિસ છે અને એને કારણે એનો જે માર્કેટ ડિસપ્શન છે એનો બેનિફિટ ઇન્ડિયન કંપનીઓને મળે, અને એ સિવાયના પણ એવા કેટલાક ફેક્ટર છે. બાકી આમ જોવા જઈએ તો ડ્રેપરીઝ જે છે, કર્ટેન્સ છે અને બેડશીટ્સ છે. આની અંદર બીજી પણ એક કંપની જે છે વેલસ્પન લિવિંગ કરીને, એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ કંપની છે. પણ તેમ છતાં પ્રમોટરનો ટ્રેક રેકોર્ડથી માંડી અને લોંગ ટાઈમનો ટ્રેક રેકોર્ડ જોતા આ કંપની થોડીક વધારે પ્રોમિસિંગ લાગે છે. ભલે હજી એને સ્ટોક એડ કરવા માટે, પોર્ટફોલિયોમાં એડ કરવા માટે હજી મેં પોતે કન્સિડર નથી કર્યું, પણ એને વોચ લિસ્ટમાં રાખી અને જેવું પણ ફંડ એલોકેશનનું ઓપોર્ચ્યુનિટી મળશે તો એ વિચાર ચોક્કસ હું કરી શકું છું. કારણ કે અત્યારે બજાર ઘટે એટલે ઓબ્વિયસ છે કે આપણું જે કેશ મેનેજમેન્ટ હોય એમાં થોડું આપણે ટાઈટ રહેવું પડે અને પરફેક્ટલી એલોકેશન કરીને ચાલવું પડે બને એટલું. તેમ છતાંય થોડું ઘણું આગળ પાછું થતું હોય, પણ હજી એમ માનીને જ કેશ આપણે અવેલેબલ રાખવી પડે કે કદાચ હજી અહીંયાથી પણ કરેક્શન આવે તો આપણને એ ભાવના પણ આપણી પાસેના સ્ટોક પડેલા હોવા જોઈએ. એક ઉદાહરણ આપું કે સીજી પાવર આજે મારી પાસે 740ની પણ ખરીદી હોય તો અત્યારે 600ની આજુબાજુ છે, તો મારી પાસે 580ની પણ ખરીદી હશે, ઇવન 532 વાળી પણ છે. 521માં એક ઓર્ડર મૂક્યો તો મોટી ક્વોન્ટિટીનો, આવ્યા નહીં. એટલે આ એક ઉદાહરણ આપું છું, કોઈ લેવાની કે વેચવાની ભલામણ નથી. પણ આ રીતે જ તમે થોડું ઘટાડામાં ઇન્વેસ્ટમેન્ટ હોય તો જ્યારે ફરી પાછો અપ થાય સ્ટોક ત્યારે એ વસ્તુ તમને બેનિફિટ કરતી હોય છે. બાકી તો જે સ્ટોકને તમે ઓલરેડી લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં રાખતા હોય એમાં તો વધારે પડતું તમારે બહુ ચર્નિંગ કરવાની જરૂર નથી પડતી હોતી. તો આપણે વાત કરતા હતા હિંમત સિંકા સીડની. મેઇનલી એનો બિઝનેસ આપણે જોઈ લીધો. બિઝનેસમાં પણ ઘણી બધી વસ્તુઓ છે, પણ ટેક્સટાઇલમાં ખાસ કરીને જે જાણવા જેવી વસ્તુ એ છે કે કંપની પાસે જે બ્રાન્ડેડ જાણીતી બ્રાન્ડ છે એના લાયસન્સ છે, એમના પાસે આખા રાઇટ્સ છે કંપનીના, સેલિંગ રાઇટ્સ કેથી માંડી એની બ્રાન્ડને યુઝ કરવાનો, જેની અંદર આવે છે ટોમી હિલ્ફિગર, કાલ્વિન ક્લેઇન છે, એ પછી સવેરા છે અને બીજી પણ ઘણી બધી એટલી બધી જાણીતી બ્રાન્ડ છે, કેટલી એ બધી કે જે ઇન્ટરનેશનલી પણ ઘણી બધી જાણીતી બ્રાન્ડ હોય. ઇન્ડિયામાં પણ આમાંથી ઘણી બધી બ્રાન્ડ જે છે એ માર્કેટિંગ કરતી હોય છે. તો આવી ખૂબ સારી એવી બ્રાન્ડ્સના પણ રાઇટ્સ છે કંપની પાસે, તો આ એક બિઝનેસ પણ કંપની માટે સારો કહી શકાય. તો આપણે બિઝનેસની વાત કરી લીધા પછી ફાઇનાન્શિયલ્સ જોઈએ તો છેલ્લું ડિસેમ્બર ક્વાર્ટર જે છે થોડું ઠીક આવ્યું છે. સપ્ટેમ્બર ક્વાર્ટર જેટલો જ રેવન્યુ છે, 2-3 કરોડ આગું પાછું છે, પણ પ્રોફિટ જે છે થોડો નેટ પ્રોફિટ ઓછો થયો છે, એટલે કંપનીના એક્સપેન્સીસ જે છે વધ્યા છે. આ એક ડિસેમ્બર ક્વાર્ટરનું થોડું નેગેટિવ કહી શકાય. પણ ડિસેમ્બર ક્વાર્ટરની અંદર જ પ્રમોટરનું સ્ટોક હોલ્ડિંગ જે કહેવાય 8-9થી માંડી 10% સુધીનું ઘટ્યું છે, પણ એની સામે એફઆઈઆઈનું હોલ્ડિંગ જે છે એ લગભગ 6-7% જેટલું વધ્યું છે અને ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એનું પણ સારા એવા પ્રમાણમાં વધ્યું. ઇવન એફઆઈઆઈએ વેચ્યું છે એના કરતાં પણ બંનેનું હોલ્ડિંગ એફઆઈઆઈ અને ડીઆઈનું વધારે વધ્યું છે, એટલે પબ્લિકમાંથી પણ થોડોક હિસ્સો પબ્લિકનો પણ ઓછો થયો છે. અને ખાસ તો આ વસ્તુને કારણે જ મને થોડું એનો સ્ટડી કરવાની ઈચ્છા થઈ, કારણ કે અત્યારના સમયે
એફઆઈ વેચી રહ્યું છે અને ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન્સ પણ એટલું એગ્રેસિવલી પરચેસ કરતું હોય એવું નથી. તેમ છતાં આ કંપનીમાં આ એક ફેરફાર ખૂબ ધરખમ ફેરફાર કહેવાય, કારણ કે બહુ મોટી ઇક્વિટી છે. આટલી એવું નથી કે નાની એવી 0.5% કે કંઈક એવી રીતની હેન્ડમાં ચેન્જ થયો હોય. અને પ્રમોટરે વેચ્યા છે અને સારા એવા ફંડે લીધા છે. એફઆઈઆઈમાં જ્યુપિટર ગ્લોબલ જે ફંડ છે, જ્યુપિટર ગ્લોબલ ઇન્ડિયા છે, આ બધી એની જે કંઈ બ્રાન્ચીસ છે એમણે ઇન્વેસ્ટ કર્યું છે. અને ઇન્ડિયા જે છે એમાં અબાકસ ફંડ કે જે ખૂબ રેપ્યુટેડ છે, સુનિલ સિંઘાનિયા સરનું, એમણે ઇન્વેસ્ટ કર્યું છે. એટલે ખાસ મને આ ધ્યાન ખેંચે આ બાબત. તો આ બાબતનું જ્ઞાન જે છે તમારા સુધી પણ પહોંચાડું એવું મને થયું, એટલે તમારી સાથે આ કંપનીને શેર કરી રહ્યો છું. ઇન્ટરેસ્ટિંગ કંપની છે, તમે પણ એનો અભ્યાસ કરો. તમને કોઈ એમાંનો પોઈન્ટ કોઈ લાગતો હોય તો એને તમે કોમેન્ટની અંદર ચોક્કસ જણાવજો. વિડીયો કેવો લાગ્યો એનો પણ અભિપ્રાય ખાસ આપજો. મિત્રોની કોમેન્ટ હમણાં પ્રમાણમાં ઓછી થઈ ગઈ છે. બજાર ઘટે તો એમાં આપણે બહુ શું કહેવાય કે એનાથી નારાજ નહીં થઈ જવાનું. ઘટ્યું છે એમ બજાર પાછું અપ પણ થઈ જશે અને કદાચ પોર્ટફોલિયો રેડમાં હશે તો સમય આપશો તો એને ગ્રીનમાં આવતા પણ વાર નહીં લાગે. હવે પછીનો જે વિડીયો છે એમાં એક વિડીયો આપણે એવો ટોપિક જે ચર્ચા કરી શકાય એવો એક ટોપિક છે સ્ટોક માર્કેટ રિલેટેડ, એક એનો પ્લાનિંગ છે. અને બીજો એક વિડીયો જે કહેવાય એક એન્જિનિયરિંગ કંપની જે છે અને એક ફિલ્મ બનાવતી કંપની જે છે, આ બંનેનો સ્ટડી ચાલે છે. ટૂંક સમયમાં જ એ બંનેનો વિડીયો આવી જશે. વધુને વધુ મિત્રોને લાઇક અને સબસ્ક્રાઇબ કરવા માટે અપીલ કરું છું. મિત્રો, જય હિન્દ.